આજ આપણે સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ એની એક સેવા જોઈ કે જેમણે ઝાડ વાવ્યા રોડની બંને સાઈડ અને કેટલી સારી સેવા કરે છે, ટાઈમે પાણી ખાતર એ બધું આપે છે. ચાલો આપણે આજે એ વિડીયોમાં જોઈએ. હજુ ગામમાં જતો તો તડકો બહુ એટલે બહુ જ તડકો છે. તમારી આંખું બળે ને એટલો તડકો છે. અત્યારે બપોરના 1:30 થી 2 વાગ્યા છે. તમારી આંખ ન ખુલે એટલો તડકો છે. તો મને એમ થયું કે ઘડીક લાવીને આપણે સાંજે ઘડીક ઊભા રહી 5 મિનિટ. તો અહીં સાંજે ઊભો છું તો પછી મારી સામે એક આ નાનું ઝાડ આવે છે. જો મારી પાછળ આ નાના ઝાડ જુઓ સામે પણ છે. આ ઝાડ જેમને વાવ્યા છે એ 10 વર્ષ પછી ઘટા ટોપ વૃક્ષ બનશે. 10 કે 15 વર્ષ પછી ત્યારે આના કેટલા ફાયદા છે ને એની તમે કલ્પના પણ ન કરો. તો આ પીપળો છે, પીપળાનું ઝાડ છે. આવતા પીપળાનું આ ઝાડ વાવ્યા છે જીરાવાળાએ. તો આ જે સેવાનું કામ છે એ પરોપકારી સેવા છે. આ પરોપકારી સેવા કહેવાય કે આ ઝાડ જેને વાવ્યા છે એ કોઈ દિવસ અહીંયા આવવાના નથી સાંજે 2 વાગ્યા 5 મિનિટે. પણ આ જે ઝાડ વાવ્યા છે એ એને પશુ પંખી માટે આ ખૂબ સારું કામ કર્યું છે. ખરેખર જો તમારે કોઈ પણ માણસના સન્માન કરવા જ હોય ને તો આવા ઝાડ વાવે ને એના પહેલાં સન્માન કરો. કારણ કે આ એક દિવસનું નથી. આ પેઢી દર પેઢી તમને કહો આ ઝાડ કેટલા વર્ષ સુધી જીવિત રહે ને એનો કોઈ અંદાજ ન હોય. કેટલા વર્ષ સુધી આ જીવિત રહે આ ઝાડ. એટલે જેમણે પણ આ ઝાડ વાવ્યા છે એમણે આ ખૂબ જ સેવાનું કામ કર્યું છે અને પરોપકારી સેવા છે. તો આપણે આભાર માનીએ એમનો આ જીરાવાળાનો ફરી એક વખત કે આ ખૂબ સરસ કાર્ય કર્યું છે આ ઝાડ વાવી. અને આ ઝાડ વાવવા એટલું જ નથી, આ ઝાડ વાવે માટી નથી થતા પણ આ ઝાડનો નિભાવ ખર્ચ બહુ હોય છે. કારણ કે આ બાળ વૃક્ષ જે છે ને, બાળ વૃક્ષને આને ટાઈમે પાણી ન મળે ને તો આ બાળ વૃક્ષ જે છે ને એ મરી જતા હોય છે, સુકાઈ જતા હોય છે. જેમ નાના બાળકનો ઉછેર કરવો પડે ને એ જ રીતે આ ઝાડનો ઉછેર થાય. નાના બાળકને હાંસવો અને આ ઝાડને મોટું કરો. એટલે આ 2 વર્ષ સુધી જે આ ઝાડની જે સેવા કરવી ને એ તો ખૂબ જ કઠણ કામ છે. કારણ કે આનો ખર્ચ બહુ, નિભાવ ખર્ચ બહુ આવતો હોય આનો. તમે 5 ઝાડ વાવી અને વયા જાઓ પછી એને પાણીનું ન પૂછો એ ઝાડ ક્યારેય ન થાય. આ ઝાડ વાવ્યા ત્યારથી હું જોઉં છું કે આને ખાતર, પાણી અને ગોડાવાનું કામ. આ પાણી જે આને જો ચાલુ જ છે પાવાનું, જો પીનું છે. તો આગળ જો ટેન્કર પાઈ રહ્યા છે, ટેન્કરે પાણી પાય છે આગળ. તો આપણે આગળ જઈએ અને એમની સાથે વાત કરીએ. આ ઝાડ જ્યારે મોટું થઈ છે 10-15 વર્ષનું, જ્યારે આની ઉપર પંખી બેસશે ને માળા બનાવશે ને ત્યારે એને ખૂબ જ દિલથી એને આશીર્વાદ આપશે. પંખી બેસશે કે કોઈ માલ ઢોર બેસે કે કોઈ માણસ બેસે. માણસ તો ગમે ત્યાં જગ્યા ગોતી લેવાના, ક્યાંક સાયો ભાળી અને માણસ તો જતા રહે, પણ આ પશુ પંખી ક્યાં જાય? એટલે આ જે પશુ પંખીનું વિચારી અને આ જે ઝાડ વાવ્યા છે ને આ એમનું ઘર છે. આ માત્ર ઝાડ નથી, પશુ પંખી માટે તો એમનું ઘર કહેવાય. અને સાથે સાથે વાતાવરણમાં પણ ઓક્સિજન આપવાનું કામ પૂરેપૂરું કરે. એમાં ખાસ કરીને આ જે પીપળો છે ને, પીપળો 24 કલાક આ પીપળો 24 કલાક ઓક્સિજન આપે. એમ કે કાર્બન ડાયોક્સાઇડ લે અને 24 કલાક માટે પીપળો ઓક્સિજન આપે. એટલે વાતાવરણની અંદર ઓક્સિજન ભરપૂર માત્રામાં મળી રહે. હાલો આપણે આગળ જઈને જોઈએ. બધા ઝાડવા એકદમ તંદુરસ્ત હો, બધા સરખી રીતે છોટી ગયા. જુઓ વડલો જુઓ. જો આ ભાઈ પાણી પાય. શું નામ છે તારું પેલા? નનકો. નનકો, સરસ લે.
ઝાડવાને પાણી પાય છે આ ભાઈ છે હકાભાઈ જુઓ એમ મજા આવે ને પાણી પાવાની બહુ રેડી આવે હો કઈ કે ધીમું ધીમું કરતું હા ઉનાળામાં ટાઈમે પાણી મળે એટલે ઝાડને બીજું જોઈએ શું જો આ પાણી પાવાની કામગીરી ચાલુ છે સો 100% ઝાડ બધા લાગી ગયા છે ચાલુ છે મારા વાળા ટ્રેક્ટર 24 કલાક હું કહો છો 24 કલાક ચાલુ જ છે આમાં બોલો ટ્રેક્ટર 24 કલાક ચાલુ જ છે પાણી પાવામાં હા બહુ સરસ છે ભાઈ જો ઝાડવાન પાઈએ મારા વાલા આશીર્વાદ છે સાયો મળે ને આ કોઈક નીકળ્યું હોય તો ઘડી હા. સાયે બે તો એમ કહે કે ભાઈ આ ઉછેરા ઝાડ ઉજેરી મોટા કર્યા મારા વાલા એ હા આ જીરા ગામનું ટેન્કર છે ને હા આ જીરા વાળની સેવા હો જીરા વાળાની સેવા છે આ હકા ભાઈ આ ઝાડવા કેટલા ક્યાં ક્યાં વાવેલા છે સેમરેડનો રોડ હા એક પછી આંબા આંબાવાળો રોડ સાનગઢ સાનગઢનો રોડ અને આંબાનો રોડ આંબાનો રોડ બસ ભમોદરાનો હા નહીં ભમોદરાનો હા ભમોદરા લગી તો છે ઠેઠ લગી ભમોદરા લગી છે હા ભમોદરાની છે આજુબાજુના બધાય કામ લઈ લીધા હા બહુ સરસ લ્યો કામ મારા વાલાને આશીર્વાદ મળશે મારા વાલા એ તો આ પુણ્યનું કામ જ કહેવાય ઝાડ ઉછેરવા એટલે સારામાં સારું પુણ્યનું કામ ખરો આભાર છે જીરાવાળાનો બહુ સરસ લ્યો